લાસ્ટ ટાઈમ એસ્ટિમેટની અંદર આપણે એપ્રોક્સિમેટ એસ્ટિમેટની બધી મેથડ જોઈ હતી. સર્વિસ એરિયા, પ્લિન્થ, ફ્લોર એરિયા, કાર્પેટ એરિયા, પર્સન્ટેજ, ક્યુબિકલ કન્ટેન્ટ, ટિપિકલ બે, ઇમ્પિરિકલ ફોર્મ્યુલા ફોર બાય CBRC, એપ્રોક્સિમેટ ક્વોન્ટિટી, કોસ્ટ કમ્પેરિઝન આપણે જોઈ હતી. નાવ આજે આપણે અમુક એવા ડેફિનેશન છે, અમુક એવા ટેકનિકલ ટર્મ છે જે અવારનવાર એસ્ટિમેટ બનાવતી વખતે યુઝ થશે. જે બધા વર્ડ છે તે આપણે આજે જોશું, જેના મિનિંગ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ, એ વર્ડ ક્યારે યુઝ થવો જોઈએ અને એ વર્ડમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એની આજે આપણે વાત કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં પ્રોવિઝનલ સમ. Provisional sum is the amount provided in the estimate and bill of quantity some specific work to be carried out by specialist firm whose details are known at the time of preparing estimate. જે આપણે ખ્યાલ છે એસ્ટિમેટ બનાવતી વખતે આપણને ખ્યાલ છે કે ભાઈ આ વસ્તુ આપણે લિફ્ટિંગ એડ કરવાની છે કે એર કન્ડિશનિંગ અહીંયા એડ કરે, પણ ત્યારે એનો કોસ્ટ આપણે એસ્ટિમેટની અંદર નહીં કરીએ. ત્યારે એનો કોસ્ટ આપણે અલગથી પ્રોવિઝનલ સમ તરીકે એક એમાઉન્ટ એક આપશું કે ભાઈ લિફ્ટનો ખર્ચ એક્સ્ટ્રા આટલો થશે, એર કન્ડિશનનો વર્ક એક્સ્ટ્રા થશે, જેવી બધી વસ્તુઓ આપણે પ્રોવિઝનલ સમની અંદર એડ કરીએ છીએ. લાઇક ઇન્સ્ટોલેશન ઓફ લિફ્ટ, ઇન્સ્ટોલેશન ઓફ એર કન્ડિશનર, શિફ્ટિંગ ઓફ વોટર લાઇન, સીવર લાઇન, ઇલેક્ટ્રિકલ ફિટિંગ એક્સેટ્રા. For such item, a reasonable amount is provided in the estimate and in the quantity known as a provisional sort. કારણ કે રિઝનેબલ એમાઉન્ટ આપણે એડ કરી દઈએ છીએ અને લઈ લઈએ છીએ, બટ આનો પાકો અંદાજ નથી હોતો. Such work are done through a licensed contractor or through the respective department engaged by the owner on a separate tender. Payment for this work depend upon the basis of execution but not necessarily be the same amount provisional sum. ટૂંકમાં જ્યારે એસ્ટિમેટ બનાવ્યું હોય ત્યારે આપણે એપ્રોક્સ કહી દઈએ ભાઈ એસી નાખવાનો ખર્ચ આટલો થશે, એનો ઇન્સ્ટોલેશન સાથેનો ખર્ચ આટલો થશે, લિફ્ટ નાખવાનો ખર્ચ આટલો થશે અને ઇન્સ્ટોલેશનનો આપણે પ્રોવિઝનલ સમ એક આપેલી છે પહેલેથી કે ભાઈ અંદાજિત એટલો થાય. પછી જે તે સમયે નાખવા ટાઈમે જે કાંઈ બી દેવું થાય છે એ સેમ હોય એવું જરૂરી નથી, એ ડિફરન્ટ પણ હોઈ શકે છે. નાવ પ્રાઇમ કોસ્ટ. When quantities of various items are being worked out, it is not always to define the everything necessary for the completion of the proposed building. Certain items such as a water supply fitting, sanitary fitting, door and window fitting are to be decided by the architect in the consultation with his client at some future data. Hence, the detail of such items are not worked out at the time of investigation of the tender or a estimate, but for the execution of such item, a lump such amount is put up in a bill of quantity. The amount are known as a prime cost. હવે જ્યારે ત્યારે આપણે એસ્ટિમેટ બનાવતો હોય એ ઘણા ટાઈમ પહેલાં બનાવતો હોય, કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થાય ત્યારે આપણે જનરલી નળ કે દરવાજા કે ટાઇલ્સ એ બેઝિક ગણતરી કરી હોય કે ભાઈ મીડિયમ રેન્જની બધી વસ્તુ આપણે એસ્ટિમેટ બનાવતી હોય તેમાં એડ કર્યું હોય, પણ હવે જ્યારે નાખવામાં આવે ત્યારે કંઈક ડિફરન્ટ નાખતો હોય, અલગ નાખવામાં આવે, ઓકે, કંઈક પ્રાઇઝ એનો અપ હશે. હવે જે આપણે એસ્ટિમેટની અંદર જે મીડિયમ એમાઉન્ટ લખેલી છે એને કહેવાય છે પ્રાઇમ કોસ્ટ. હવે પ્રાઇમ કોસ્ટ જનરલી આપણે કરતા હોય ત્યારે રેગ્યુલર નળ કહેવાય. હવે ક્લાયન્ટ એકમ કે મારે મિક્સડ નળ ફિટ કરવો છે બાથરૂમમાં, પછી આપણે ફ્લશ ડોરની ગણતરી કરી હોય તો ક્લાયન્ટ કે ના મારે કાર્વિંગ કરેલું ડિઝાઇનિંગ દરવાજો નાખવો છે વિથ ગ્લાસ પેનલ, તો એનું કોસ્ટિંગ જે ડિફરન્ટ આવે છે એ ક્લાયન્ટ જે તે સમયે પે કરે. પણ જે આપણે એમાઉન્ટ લખેલી છે એસ્ટિમેટમાં, જે બેઝિક એમાઉન્ટ લખેલી છે એને કહેવાય છે પ્રાઇમ કોસ્ટ. Provisional quantity. When the quantity of a particular item are not certain, provisional quantity are provided separately for such item. For this purpose, measurement of item are taken usually but kept separately in a bill of quantity and marketed as a provisional quantity. For a building, if the nature of soil is uncertain and it
If it is true that extra depth of the foundation will be required than normal quantity of the earthwork, foundation concrete and brick wall will be calculated from the dimension given in the drawing, and the additional quantity of earthwork, foundation, concrete and brick wall due to the probable extra depth are worked out separately, and thus additional quantity are marked as a provisional quantity. Now જ્યારે આપણે ડિઝાઇન કરીએ ત્યારે કોઈ બી એક્સપિરિયન્સ ઉપરથી એમ કહી દે કે ભાઈ 5 ફૂટ તમારે નીચું જવાનું છે, ખોદવાનું છે, અને પછી તમે એમાં ફૂટિંગ કરશો એટલે 5 ફૂટ બહાર તમે બહાર કોલમ કાઢશો એટલે તમારું પ્લિન્થ લેવલ માટેનું આગળ ડોગરા બની જશે. સોરી, 5 ફૂટ ખોદવાનું છે, પછી 5 ફૂટ બહાર તમે કોલમ કાઢો અને પછી થોડીક 2 કે 2.5 ફૂટ લગીની હાઇટ લ્યો અને પછી પ્લિન્થ બીમ કરી દો એટલે ટોટલ 7 ફૂટનું કોન્ક્રીટિંગ માટેનું કોલમ વિચાર્યું હોય પ્લિન્થ બીમ લગી. બટ જ્યારે ખોદાણ કરે ત્યારે 5 ફૂટ નીચે પણ હજી કાળી માટી દેખાતી હોય, હાર્ડ સ્ટ્રેટા દેખાતો હોય તો હજી 2 કે 2.5 ફૂટ નીચે ગયા. તો આ જે 2 કે 2.5 ફૂટ છે જે નીચે ગયા એની માટેનો એસ્કેવેશનનો કોસ્ટ, એની માટેનો કોન્ક્રીટિંગનો કોસ્ટ, એમાં જો તમે કોન્ક્રીટ ન કરતા હોય તો બ્રિકવર્કનો કોસ્ટ, એ બધું કોસ્ટ જે કંઈ બી અલગથી આવે છે, પહેલાં જે એઝ્યુમ કરેલું એની કરતાં વધુ થયું, એક્સ્ટ્રા વર્ક થયું, એ જે અલગથી આવે છે એને કહેવાય છે પ્રોવિઝનલ ક્વોન્ટિટી. નાવ સ્પોટ આઇટમ. There are certain items for which it is not possible for the estimator to fix an amount without seeing and study them in a detail. એવી કાંઈ આઇટમ હોય કે જ્યાં સુધી એને આપણે જોઈ ન શકીએ, એની ઉપર સ્ટડી ન કરી શકીએ, હરખા મેઝરમેન્ટ ન શકીએ, ત્યાં સુધી એનો આપણે એસ્ટિમેટ ન આપી શકીએ, એવી આઇટમને આપણે સ્પોટ આઇટમ તરીકે કહીએ છીએ. The estimate of such item can be prepared only after inspection and taking detailed measurement of site. ડિસ્કસ ટૂંકમાં એમાં સરખી ડિટેલમાં ઇન્સ્પેક્શન કરવું પડે ને આખી સાઇટનું ડિટેલ લઈએ ત્યારે જ આપણે એનું આખો એસ્ટિમેટ દઈ શકીએ. સમ ઓફ ધ સ્પોટ આઇટમ આર ફોલો demolishing existing structure, constructing opening in the existing wall. હવે આ ઘર તોડવું છે તો એની માટે આખું મેઝરમેન્ટ કરવું પડે, ઓકે, ઇન્વેસ્ટિગેશન કરવું પડે, કેવા કેવા ઇક્વિપમેન્ટ જોશે તોડવા માટે. અને હવે બીજી વસ્તુ છે કે આ હોલ પૂરવો હોય તો આ હોલનું મેઝરમેન્ટ કરવું પડે, આ થિકનેસ જોવી પડે જૂના ઘરની કેટલી હતી એ બધું મેઝરમેન્ટ કરવું પડે. ક્લિયરિંગ ધ સાઇટ, કનેક્ટિંગ ધ ઓન ઓલ્ડ બિલ્ડિંગ ટુ ધ ન્યૂ બિલ્ડિંગ એક્સેટ્રા. નાવ ડે વર્ક. The term day work is used to denote a procedure of costing or valuing an item work on a basis of the material used, the actual time taken by the labor and the equipment employed. કે ભાઈ કોઈ આઇટમ છે એને ડે વર્ક તરીકે ક્યારે કરે જ્યારે એનું મટીરિયલ કેટલું હોય એ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે અને ટાઈમ લેબરે કેટલો ટાઈમ લીધો છે એ આપણે કેલ્ક્યુલેટ કરીને પૈસા આપે છે એને ડે વર્ક કહેવામાં છે. અમુક રિપેરિંગ કામ છે એ પણ આપણે ડે વર્ક ઉપર આપતા હોય. પછી કોઈ બી આઉટર સાઇડની હેવી ડિઝાઇન હોય કે જે ડિઝાઇન કરવામાં ઘણો બધો ટાઈમ લાગે એમ હોય લેબરને, તો એ પણ આપણે ડે વર્કમાં કરાવવું પડે, દિવસ લખી એને પૈસા આપવા પડે. The day work is added for certain complicated item of work which cannot be measured as a design in a plaster work, front architecture, finish of the building, work under water. કે ભાઈ એમાં તમે આખું તમે એમ ન કહો કે ભાઈ હું તને પૈસા આટલા આપી દઈશ, પણ એનું દિવસ લેખે જ પૈસા આપે. રિપેરિંગ કામમાં પણ દિવસ લેખે જ પૈસા આપે કે જેને આપણે મેઝર નથી કરી શકતા. જે મેઝર કરવા જાય એ વસ્તુ નાની છે પણ એને કરવું બહુ ટાઈમ લાગે લેબરને, તો એ બધી વસ્તુ ડે વર્કમાં જોઈએ. તમે આ જોઈ શકો છો ફિગરમાં આ ટાઈપનું પ્લાસ્ટર ડિઝાઇન બનાવી પ્લાસ્ટરમાં, ઓકે, તો એ કાંઈ કોન્ક્રીટની બનેલી નથી, કાંઈ નથી, પ્લાસ્ટરથી જ ડિઝાઇન આખી બનેલી છે, તો આ વસ્તુ ડે વર્કમાં જાય. Contingency. The term contingency indicates the incidental expense of miscellaneous character which cannot be classified under any distinct item such subhead yet portion to the work as a whole. To meet such unforeseen expense, an additional amount of 3 to 5% of the estimate cost of the work is provided in the total estimate. Miscellaneous incidental expense which cannot be classified under any subhead or item are made from the amount provided under contingency.
For example, suppose there is an item in an estimate for a cement plaster 1gm4 which net cement plaster, but during the execution it is designed to provide noisy at the end of the step. તમે પ્લાસ્ટર કરો છો ત્યારે એવું લાગ્યું કે ભાઈ સ્ટેર છે એમાં આગળ તમારે કર્વેચર કરવું પડશે, આગળ તમારે ટર્ન આપવો પડશે, તો એને કહેવાય નોઇઝી તમારે વળાંકવાળું તો આખું પ્લાસ્ટર કરવું પડે, તો એક એક્સ્ટ્રા વર્ક થયું. As there is no allocation of the fund for this small work, the cost of such work may be met up from the contingency fund, but in the case an expenditure is necessary due to change of the design or due to increased volume of work, and thus cost cannot be covered from the contingency fund, supplementary or revised estimate are submitted for the sanction before taking up the work. Work charge establishment charge. The work charge establishment will include such temporary establishments as are employed for the execution or the immediate technical supervision or departmental store in connection with the specific work. Work charge staff may be technical person or an understaff of the technical person to assist him as a work site guide, etc. But work charge staff does not include non-industrial employees such as a typist, draftsman. એક તમે કોઈ હંગામી ધોરણે સ્ટાફ લ્યો છો કંઈક વર્ક કમ્પ્લીટ કરવા માટે આપણા સાઇટને રિલેટેડ, તો એને વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જની અંદર એનો કોસ્ટ એડ કરવામાં આવે છે. નાવ વોટર ચાર્જ. વોટર તો તમને બધાને ખબર છે, ઘર બને ત્યારથી પાણીની જરૂરિયાત પડે. જો વોટર વધે તો પણ પ્રોબ્લેમ છે, વોટર ઘટે તો પણ પ્રોબ્લેમ છે ઘર બનાવવામાં. સો for a drinking purpose of the worker and for the work arrangement of the water either by the sinking tube well or by the taking temporary water connection from the corporation or municipal because it is necessary in order to meet up the expense amount of 1 to 1.5% of the total cost of the material and labor has been provided in the analysis of the rate. તમે એસ્ટિમેટ બનાવો ત્યારે 1 થી 1.5% વોટર ચાર્જ એસ્ટિમેટનો એડ કરવો પડે ડ્યુ ટુ કન્સ્ટ્રક્શનમાં કાંઈ આપણે પાણી વગર ચાલવાનું જ નથી. ઓવરહેડ ચાર્જીસ. ઓવરહેડ ચાર્જીસ ઇન્ક્લુઝ જનરલ ઓફિસ એક્સપેન્સ, રેન્ટ, સેલરી ઓફ ઓફિસ સ્ટાફ એન્ડ other costs which are indirectly expense and non-productive expense on the job. The overhead charge may be grouped in two categories: general overhead charges and job overhead charges. General overhead charges ની અંદર એસ્ટાબ્લિશમેન્ટ, સ્ટેશનરી કામ, પોસ્ટિંગ ક્યાંક કરવા, પોસ્ટેજ આપણે પોસ્ટ મોકલવી તો, ટ્રાવેલિંગ, ટેલિફોન, રેન્ટ, ટેક્સ, ઇલેક્ટ્રિક બિલ એક્સેટ્રા આવે. જોબ ઓવરહેડ એટલે સેલેરી ઓફ એન્જિનિયર, સુપરવાઇઝર, handling of material, repair, carriage, depreciation of the tool and plant, amenities of the labor, workmanship and interest of the investment, public relation, etc. overhead charges ની અંદર આવે છે. આ બધી ડેફિનેશન હતી જે એસ્ટિમેટ બનાવતી વખતે તમને અવારનવાર ખ્યાલ હોવો જોઈએ. વોટર ચાર્જીસ, કન્ટીજન્સી ચાર્જીસ, હજી કોન્ટ્રાક્ટર પ્રોફિટ પણ આવશે જે આગળ, ડે વર્કમાં શું લેવાય, સ્પોટ આઇટમ શું કહેવાય, પ્રોવિઝનલ સમ શું કહેવાય, પ્રાઇમ કોસ્ટ કોને કહેવાય, આ બધી વસ્તુ તમને લોકોને એસ્ટિમેટ બનાવતા પહેલાં ખ્યાલ હોવી જોઈએ. એટલે આપણે આજે આ ટેકનિકલ વર્ડ બધા શીખ્યા. હું હોપ કરું છું કે તમને બધાને આ ટેકનિકલ વર્ડ ઇઝીલી યાદ રહી ગયા હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મોડ ઓફ મેઝરમેન્ટ લેક્ચર સ્ટાર્ટ કરશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવી. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.